આ કેવળ બે નેતાઓનો કેસ નથી। આ કેસ પૂછે છે મોટા બે સવાલો। ખેડૂત વિરોધનો અધિકાર ક્યાં સુધી? શાંતિપૂર્ણ સભા કેવી રીતે હિંસક બને છે? રાજનીતિ અને ન્યાય વચ્ચેની રેખા ક્યાં છે? કાયદો કાર્યવાહી છે કે રાજકીય શસ્ત્ર? પોલીસની સત્તા ક્યાં સુધી? સુરક્ષા જાળવવી કે વિરોધ દબાવવો? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં। મિત્રો, જ્યારે ખેતરોમાં પાક લહેરાય છે ત્યારે ખેડૂતના હૈયામાં આશા ખીલે છે, પરંતુ જ્યારે એ જ ખેડૂત પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે જેલના સળિયા તેની રાહ જોતા હોય છે। આજે મિત્રો આપણે વાત કરીશું બે ખેડૂત નેતાઓની, જેમને માટીની સુગંધ સાથે રાજનીતિનો રંગ પણ જોયો છે, જેમને ખેતરોની ધૂળમાં રહીને સંસદની દિવાલો સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આજે તેઓ જેલની 4 દિવાલોમાં બંધ છે। પ્રવીણ રામ અને રાજુ કરપડા, બે એવા નામ જે ગુજરાતના ખેડૂતો માટે એક આશાનું પ્રતીક બન્યા હતા। આમ આદમી પાર્ટીના અગ્રણી ખેડૂત નેતાઓ, જેમને કડદો પ્રથા સામે સંઘર્ષ કર્યો, જેમને ખેડૂતોના હક માટે મેદાનમાં ઉતર્યા, પરંતુ આજે તેઓ ભાવનગર જેલમાં બંધ છે। તેમના પર છે ગંભીર આરોપ, તેમની સામે છે કઠોર કલમો અને તેમની રાહ જોઈ રહ્યું છે અનિશ્ચિત ભવિષ્ય। પરંતુ સવાલ એ છે કે શું આ ન્યાય છે કે રાજકીય દબાણ? શું આ કાયદેસર પ્રક્રિયા છે કે ખેડૂત આંદોલનને કચડી નાખવાનો એક પ્રયાસ? શું તેઓ ગુનેગાર છે કે પ્રણાલીના શિકાર? અને સૌથી મોટો સવાલ, શું આ કેવળ બે નેતાઓની ધરપકડ છે અથવા તો આ ખેડૂત અવાજને દબાવવાનો એક બૃહદ પ્રયાસ? મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું બોટાદની તે રાત્રે શું થયું, કયા કાયદાકીય કલમો લાગુ પડાઈ, જામીન મળવાની શક્યતા કેટલી છે અને આ કેસની આગળની દિશા શું હશે, અને સૌથી અહમ સત્ય શું છે। તો રહો અમારી સાથે આ સફરમાં, એક એવી સફર જ્યાં તથ્યો બોલશે, ભાવનાઓ નહીં, એક નવી સફર, એક એવી સફર જ્યાં ન્યાય શોધીશું, આક્ષેપો, એક એવી સફર જ્યાં સત્ય સામે આવશે, ચાહે તે કોઈ પણ પક્ષ હોય। મિત્રો, જેલના સળિયા પાછળ રહેલા માણસોને આપણે ગુનેગાર માનીએ તે પહેલા અને તેમને નિર્દોષ માનીએ તે પહેલા આપણે સત્ય જાણવું જરૂરી છે, અને આજે આપણે એ જ કરવાના છે। તો ચાલો શરૂઆત કરીએ આ સફરની। 12 ઓક્ટોબર 2025 સૌરાષ્ટ્ર બોટાદ જિલ્લાનું એક નાનકડું ગામ હળદળ, એક એવું ગામ જે સામાન્ય રીતે સમાચારોમાં ક્યારેય આવતું નથી, પરંતુ તે દિવસે બધું જ બદલાઈ ગયું। સમજો તે પહેલા આ બધું શરૂ કેવી રીતે થયું। બોટાદ ગુજરાતનું એક મહત્વનું કૃષિ બજાર કેન્દ્ર। અહીં દરરોજ હજારો ખેડૂત પોતાના પાક વેચવા આવે છે, પરંતુ એક પ્રથા હતી, એક એવી પ્રથા જે ખેડૂતોને રાત દિવસ પરેશાન કરતી હતી। તેનું નામ છે કડદો પ્રથા, અને આ પીડા સાથે અવાજ ઉઠાવવા માટે આમ આદમી પાર્ટીએ 12 ઓક્ટોબરે હળદળ ગામમાં એક કિસાન મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું। મિત્રો, આગેવાન હતા બે યુવા ખેડૂત નેતાઓ, પ્રવીણ રામ એક પ્રખર વક્તા, ખેડૂતોનો અવાજ, અને બીજા હતા રાજુ કરપડા, કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ। હજારો ખેડૂતો એકઠા થયા, હાથમાં આમ આદમી પાર્ટીના ઝંડા લઈને અને હૃદયમાં પોતાના હકની માંગ સાથે। પરંતુ મિત્રો, જે થવાનું હતું તે ના થયું। સાંજના ઢળતા સૂર્ય સાથે એક નાનકડી ઘટના મોટા ઘર્ષણમાં ફેરવાઈ ગઈ। કોઈએ કહ્યું પોલીસે પ્રથમ હુમલો કર્યો, કોઈએ કહ્યું ખેડૂતોએ પથ્થર ફેંક્યા। જે પણ થયું, આગલા થોડા કલાકમાં બધું જ અંધારાઈ ગયું। પોલીસ વાહનો પર પથ્થરમારો, ટીયર ગેસના સેલ, લાઠીચાર્જ અને માથા પર લોહી વહેતા પોલીસ કર્મીઓ અને નિર્દોષ ખેડૂતો પર। જ્યારે ધૂળ સ્થિર થઈ અને રાત પડી ત્યારે જમીન પર પડ્યા હતા પોલીસ કર્મીઓ અને નિર્દોષ ખેડૂતો પણ, ગંભીર ઈજાઓ સાથે ખંડિત પોલીસ વાહનો અને ખેતરની ધૂળમાં છવાયેલા હજારો ખેડૂતોના પગલાં। આગલા 2 દિવસમાં 85 લોકો સામે એફઆઈઆર નોંધાઈ, 68 લોકોની ધરપકડ થઈ અને 21 લોકોને જેલ મોકલવામાં આવ્યા। તેમાં હતા પ્રવીણ રામ અને રાજુ કરપડા પણ। અને હવે આવે છે સૌથી મહત્વની વાત, આરોપો। પ્રવીણ રામ અને રાજુ કરપડા અને અન્ય 23 લોકો સામે નોંધાયેલા આરોપ ખૂબ જ ગંભીર છે। કલમ 307 આઈપીસી હત્યાનો પ્રયાસ। મિત્રો સાંભળો, આ કલમમાં કોઈ સામાન્ય આરોપ નથી, આ એ આરોપ છે જેમાં સજા 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધી થઈ શકે છે જો આરોપ સિદ્ધ થાય તો। કલમ 120B ષડયંત્ર એટલે કે આગોતરું આયોજન કરીને હિંસા કરવાનો આરોપ। કલમ 332, 353 સરકારી કર્મચારી પર હુમલો। કલમ 427, 435 સરકારી મિલકતને નુકસાન અને અનેક અન્ય કલમો।
અને આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે પ્રવીણ રામ અને રાજુ કરપડા સાથે અન્ય ખેડૂતો ભાવનગરની જેલની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પોલીસ રિમાન્ડ પૂર્ણ થઈ છે, પૂછપરછ થઈ ગઈ છે અને હવે તેઓ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. તેમના સમર્થકોમાં તર્ક વિતર્ક છે, તેમના પરિવારો ચિંતામાં છે અને ખેડૂત સમુદાય પ્રશ્ન પૂછી રહ્યો છે. પરંતુ હવે સવાલ એ છે કે શું આ આરોપો સાબિત થશે? શું તેમને જામીન મળશે? કોર્ટમાં શું થશે અને આ કેસની આગળની દિશા શું હશે? તો મિત્રો, આ બધા સવાલોનો જવાબ જાણવાનો એક પ્રયાસ કરીશું. મિત્રો, કાયદો, ન્યાય અને રાજનીતિ. મિત્રો, આપણે હવે સમજીશું કાયદાકીય પાસું અને હું તમને સમજાવીશ આસાન ભાષામાં. તો પહેલા સવાલ શું છે? આઈપીસી સેક્શન 307. સરળ શબ્દોમાં કહું તો 307 એટલે હત્યાનો પ્રયાસ. પરંતુ આ કલમ લાગુ થાય એ માટે બે શરતો જરૂરી છે. એક, જાણી જોઈને કોઈને મારી નાખવાનો ઈરાદો. બીજું, એવું કામ કર્યું હોય જેથી મૃત્યુ થઈ શકે. અને હવે આ કેસમાં પોલીસનું કહેવું છે કે પથ્થરો માથા પર ફેંકવામાં આવ્યા છે અને 3 પોલીસ કર્મીઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. પરંતુ બચાવ પક્ષનો તર્ક છે સામૂહિક ઘર્ષણમાં કોને પથ્થર ફેંક્યો એ સાબિત કરવું મુશ્કેલ થશે અને મારી નાખવાનો ઈરાદો સાબિત કરવો તે વધુ મુશ્કેલ થશે. અને હવે આવે છે સૌથી મહત્વનો પ્રશ્ન, જામીન. તો મિત્રો, ખેડૂત સમુદાય પૂછે છે જામીન ક્યારે મળશે? આમ આદમી પાર્ટી કહે છે આ તો રાજકીય કાવતરું છે. પોલીસ કહે છે ગંભીર ગુનો છે, જામીન નહીં મળે. તો સત્ય શું છે? તો મિત્રો, કાયદો કહે છે કે સેક્શન 307 નોન બેલેબલ છે, એટલે કે આપમેળે જામીન નથી મળતા, કોર્ટની પરવાનગીની જરૂર છે. પરંતુ સુપ્રીમ કોર્ટ કહે છે કે બેલ ઇઝ ધ રૂલ અને જેલ ઇઝ ધ એક્ઝમ્પશન, એટલે કે જામીન મળવી જોઈએ સિવાય કે મજબૂત કારણ. સૌથી પ્રથમ, જામીન નામંજૂર થવાના કારણો. તો મિત્રો, ગંભીર આરોપો, પોલીસ કર્મીઓને ઈજા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની આશંકા અને જાહેર શાંતિનો ભંગ. અને મિત્રો, જામીન મંજૂર થવાના કારણ તો સીધા પુરાવાનો અભાવ, લાંબા ટ્રાયલનો સમય અને બંધારણીય અધિકારો, પરિસ્થિતિજન્ય પુરાવો. મારો અંદાજ છે કે પ્રથમ પ્રયાસમાં જામીન મળવાની શક્યતા કદાચ 40 થી 50% છે. અને હવે આવે છે પ્રશ્ન જે દરેકના મનમાં છે, શું આ રાજકીય છે? જુઓ મિત્રો, હું તમને બે પક્ષની વાત કહું. આમ આદમી પાર્ટી અને સમર્થકોનો દાવો છે કે આ ભાજપ સરકારનું રાજકીય દબાણ છે, ખેડૂત નેતાઓને ચૂપ કરવાનો પ્રયાસ. સરકાર અને પોલીસનો જવાબ છે કે આ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે. હિંસા થઈ, પોલીસ કર્મીઓને ઈજા થઈ, કોઈ પણ નેતા કાયદાથી ઉપર નથી, નિયમિત કાનૂની પ્રક્રિયા છે અને આ સ્વાભાવિક છે. પણ મિત્રો, હકીકત શું છે? બંને પક્ષે થોડા સાચા છે અને થોડી અતિશયોક્તિ પણ છે. તો એ વાત છે જે આપણે ભૂલી નહીં શકીએ. કરદો પ્રથા વાસ્તવિક હતી, ખેડૂતોની સમસ્યા વાસ્તવિક છે અને તેમનો ગુસ્સો પણ વાસ્તવિક છે. પણ જ્યારે કોઈ પણ ખેડૂત આખું વર્ષ મહેનત કરે અને છેવટે તેને પરસેવાની કિંમત ન મળે ત્યારે તે ગુસ્સે થાય તે સ્વાભાવિક છે. પરંતુ મિત્રો, ગુસ્સો દર્શાવવાનો અધિકાર છે, હિંસા કરવાનો નથી. અને અહીં આખી ચર્ચા એટલે જ અટવાઈ જાય છે. તો હવે શું થશે? જો જામીન મળશે તો આમ આદમી પાર્ટી ફરી ગુજરાતના ખૂણા ખૂણામાં મજબૂત આંદોલન કરશે, જો કે હાલ પણ કરી રહી છે. રાજ્યભરમાં ખેડૂત મહાપંચાયતો યોજાશે, રાજકીય લાભ મળશે, પરંતુ કેસ ચાલુ રહેશે તો 2-5 વર્ષ લાગી શકે છે. જો જામીન ન મળે તો મહિનાઓ સુધી જેલમાં રહેવું પડશે. હાઈકોર્ટમાં અપીલ, સમર્થકોમાં વધુ આક્રોશ, જુલમનું નેરેટિવ મજબૂત થશે. પરંતુ પબ્લિક મેમરી ટૂંકી હોય છે મિત્રો. 6 મહિના પછી લોકો ભૂલી પણ જાય તેવું શક્ય છે. લાંબા ગાળામાં જો પુરાવા નબળા હોય તો છૂટા પડી શકે છે, રાજકીય કારકિર્દી મજબૂત બની શકે છે, જેલમાંથી આવેલાનો નેતાનો ટેગ પણ મળી શકે છે. જો પુરાવા મજબૂત હોય તો સજા થઈ શકે છે, રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આ કેવળ બે નેતાઓનો કેસ નથી. આ કેસ પૂછે છે મોટા 2 સવાલો. ખેડૂત વિરોધનો અધિકાર ક્યાં સુધી? શાંતિપૂર્ણ સભા કેવી રીતે હિંસક બને છે? રાજનીતિ અને ન્યાય વચ્ચેની રેખા ક્યાં છે? કાયદો કાર્યવાહી છે કે રાજકીય શસ્ત્ર? પોલીસની સત્તા ક્યાં સુધી? સુરક્ષા જાળવવી કે વિરોધ દબાવવો? અને સૌથી મહત્વનું, આપણી પ્રજાતંત્રમાં સામાન્ય માણસનો અવાજ કેવો હોવો જોઈએ? મિત્રો, હું તમને કોઈ અંતિમ જવાબ નથી આપી શકતો, કારણ કે આ કેસ હજુ ચાલુ છે કોર્ટમાં. સત્ય હજુ બહાર આવ્યું નથી અને ન્યાય હજુ થયો નથી. પરંતુ હું તમને એટલું કહી શકું છું, જેલના સળિયા પાછળ 2 નેતાઓ છે. તેમના પર છે ગંભીર આરોપ, તેમની સામે છે લાંબી કાનૂની લડાઈ, પરંતુ તેમના માટે લડી રહ્યા છે હજારો સમર્થકો. તેમની રાહ જોઈ રહ્યા છે ખેડૂત સમુદાય અને તેમના ન્યાય માટે રાહ જોઈ રહી છે આપણું પ્રજાતંત્ર. ગુનેગાર છે કે નિર્દોષ આ કોર્ટ નક્કી કરશે, પરંતુ ન્યાય થાય તે જરૂરી છે અને આ ન્યાય એ કોર્ટ કરશે. આપણે પ્રશ્નો પૂછીશું,
કારણ કે જ્યાં સુધી આપણે પ્રશ્નો પૂછતા રહીશું ત્યાં સુધી પ્રજાતંત્ર જીવિત રહેશે, જ્યાં સુધી આપણે સત્ય શોધતા રહીશું ત્યાં સુધી ન્યાય જીતતો રહેશે, અને જ્યાં સુધી આપણે અવાજ ઉઠાવતા રહીશું ત્યાં સુધી બદલાવ શક્ય રહેશે. તો ચાલો પ્રશ્નો પૂછીએ, સત્ય શોધીએ અને અવાજ ઉઠાવીએ, કારણ કે આજે જેલમાં પ્રવીણ રામ અને રાજુ કરપડા છે, કાલે બીજું કોઈ હોઈ શકે અને પરમ દિવસે ત્રીજું કોઈ હોઈ શકે. તો મિત્રો, અમારો એક નાનકડો પ્રયાસ હતો ખેડૂત નેતાઓ ઉપર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. મળીએ નવી વાતો સાથે, નવી ઉર્જા સાથે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.